હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 છે મિત્રો। ધોરણ 9 છે, વિષય મિત્રો ગણિત છે। તારીખ 31/1/2024 છે, વાર બુધવાર છે। 50 ગુણનું પેપર છે, 2 કલાકનો સમય છે। તો મિત્રો, અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે ધોરણ 9 થી 12ની મિત્રો પરીક્ષા લેવાઈ રહી છે। તો પરીક્ષાની તૈયારી મિત્રો તૈયારી માટે આપણે જે પેપર તમારી સમય મળે છે તમારી સમય મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે અલગ અલગ જિલ્લાઓની અલગ તારીખ પેપર લેવાય છે। તો મિત્રો, ગણિત પેપર મહેસાણા જિલ્લામાં લેવાઈ ગયું છે ધોરણ 9નું, તો કદાચ બીજા જિલ્લામાં બાકી હોય તો એમને મદદ થઈ શકે મિત્રો। આમાંથી પૂરેપૂરું આવશે એવું ના હોય, એમાંથી કેટલાક પ્રશ્નો પણ આવી શકે, અથવા તમને એવું માહિતી મળે કે પેપર આવું પૂછાશે, એટલા માટે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જોઈએ, તમારી સમક્ષ આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ। તમારી સમક્ષ જુઓ, અહીંયા આપણે જે પેપર મૂક્યું છે એમાં વિભાગ એ છે। આગળ તો આપણે વિભાગ એ મૂકીએ છીએ કે સૂચના પ્રમાણે જવાબ લખવાના છે। પહેલાં મિત્રો ખરા ખોટા આપ્યા છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। ત્રિકોણ એબીસીમાં એ બરાબર 12 સેન્ટીમીટર, બી બરાબર 18 સેન્ટીમીટર અને સી બરાબર 30 સેન્ટીમીટર હોય તો એસ બરાબર 30 સેન્ટીમીટર થાય, તો ખાલી જગ્યામાં શું થશે તમારે લખવાનું છે। બીજું કે નીચે આપેલ પ્રશ્નનો જવાબ સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનું છે। તો કે ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર બીસી અને કોણ એ બરાબર 40° હોય તો કોણ બી બરાબર ખાલી જગ્યા તો 80°, 100°, 60° કે 40° તમારે લખવાનું છે। બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાને એકબીજાને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા, અભિકોણ કે પૂરક કોણ શું કહેવાય તમારે લખવાનું છે। ત્યારબાદ જોઈએ આપણે કે બે ત્રિકોણની એકરૂપતા જેવું હોય તો એકરૂપતાની અંદર માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે? તો ખૂબાખૂ, ખૂખુબા, બાખુબા, બાબાખૂ કે બાબાબા તમારે લખવાનું છે। ત્યારબાદ જોઈએ કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાનું છે। જો વર્ગમૂળમાં ડોટ, વર્ગમૂળ 2 ડોટ, વર્ગમૂળમાં 3 ડોટ, વર્ગમૂળ 6 બરાબર ખાલી જગ્યા। ત્યારબાદ જોઈએ આપણે આગળ ત્રિકોણ એબીસીમાં એબીનું મધ્યબિંદુ ઈ અને એસીનું મધ્યબિંદુ એફ છે, તો બી બરાબર 15 હોય તો ઈ એફ બરાબર ખાલી જગ્યા। તો હવે આગળ જોઈએ આપણે કે નીચેના પ્રશ્નો એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપવાનો છે કે 30° ખૂણાના પૂરક કોણનું માપ જણાવવાનું છે। એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે? અને ચોરસ એબીસીડીમાં કોણ એ બરાબર 100°, કોણ બી બરાબર 80°, કોણ સી બરાબર 120° હોય તો કોણ ડી બરાબર એને શોધવાનો છે। હવે આપણે વિભાગ બી જોઈએ। વિભાગ બીની અંદર જો શું છે, વિભાગ બીમાં તમારી સમક્ષ આપ્યું છે કે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી પ્રત્યેકના 2 ગુણ છે કે અવયવ પાડવાના છે x² - 5y - 5y + 6। ત્યારબાદ જોઈએ કે નીચે આપેલા બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે તે જણાવવાનું છે। તો પહેલું છે કે -3 અને -5, બીજું છે -0 અને 3, બીજા કૌંસમાં છે 2 અને 5, અને બીજો નંબર 4 છે -5 અને 0। આગળ 3, 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ, 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે, અથવા તો 0.3 ને PQ સ્વરૂપમાં 0.3 દશાંશને PQ સ્વરૂપમાં દર્શાવો જ્યાં P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય। ત્યારબાદ ત્રિકોણ એબીસીમાં કોણ એ બરાબર 90° હોય તથા AB બરાબર 80 હોય તો LB અને LC શોધવાનું છે। ત્યારબાદ જોઈએ 15મા નંબરનો કે ત્રિકોણ એબીસીમાં કોણ એ નો દ્વિભાજક AD અને BC ને લંબ છે। સાબિત કરો કે AB બરાબર 80 તથા ત્રિકોણ એબીસી સમદ્વિબાહુ ત્રિકોણો છે। સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવવા છે 104 * 96, અથવા તો અહીંયા મિત્રો અથવા તો જોઈએ આપણે અથવા શું આપ્યું છે, અથવા તો કૌંસમાં x - 3, બીજા કૌંસમાં x + 5નું વિસ્તરણ કરવાનું છે। અને આગળ જે પ્રશ્ન કે એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓના માપ 8 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે પ્રતિ મેળવવાનું છે। બાજુની આકૃતિમાં 0 એ બરાબર OB બરાબર AB તથા બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે, તો કોણ ADB અને કોણ ACB શોધવાનું છે, અથવા તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી જીવાનું કેન્દ્રથી અંતર શોધવાનું છે। વિભાગ સી જોઈએ આપણે। જો વિભાગ સીની અંદર પણ એવું જ કંઈક આપ્યું છે। શું છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપવાના છે। પ્રત્યેકના 3 ગુણ છે। તો સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તે બતાવવાનું છે, અથવા તો ABCD સમાંતર ચતુષ્કોણ છે અને શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD
પર લંબ અનુક્રમે એપી અને CQ છે. જુઓ આકૃતિ સાબિત કરો કે એટલે કે સાબિત કરો કે નંબર 1 ત્રિકોણ APB બરાબર APB બરાબર સમાંતર ત્રિકોણ CQD અને બીજો છે કે AP સમાંતર CQ બરાબર છે. તો એ તમારે કહેવા છે. ત્યારબાદ જોઈએ આગળ 21મો પ્રશ્ન કે ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. આગળ પ્રશ્ન કે બાજુની આકૃતિમાં કે જે આકૃતિ તમારા સમક્ષ આવે છે બાજુની આકૃતિમાં PQ લંબ RS કોણ MXQ બરાબર 135° તથા કોણ MYR બરાબર 40°. તો કોણ XMY શોધવાનું છે બરાબર છે. નીચે આ સંખ્યા આપી છે કે કૌંસમાં PQ લંબ AB લંબ RS. વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડીમાં જો શું છે વિભાગ ડીમાં પણ કંઈક એવું જ પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નો માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપવાનો છે. પ્રત્યેકના 4 ગુણ છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય અથવા તો આકૃતિમાં AB લંબ CD તથા OA ADનું મધ્યબિંદુ છે. સાબિત કરો કે નંબર 1 ત્રિકોણ AOB સમાંતર DOC અને બીજું છે OA BCનું પણ મધ્યબિંદુ હોઈ શકે બરાબર છે. આગળ જોઈએ કે સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતો બમણો હોય છે. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો મિત્રો અહીંયા તમારે સમાન પેપર મૂકશે એનું સોલ્યુશન મૂક્યું નથી, ફક્ત પેપર મૂકીશ. જો તમને એની વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ બનાવવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.